તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન છે અને તમામ જે ઉમેદવારોએ અત્યાર સુધી પ્રચાર કર્યો છે મતદાતાઓને રીઝવવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે જંગ સુરતમાં મતદાન મથકો ઉપર મતદાતાઓ પહોંચી રહ્યા છે। રસ્સાકસીનો જંગ જોવા મળવાનો છે। કડોદરા ચલથાણ મળીને 20,000 જેટલા મતદાતાઓ વહેલી સવારથી ધીમી રીતે શરૂ થયું છે મતદાન। તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। ચાપતો પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ કરવામાં આવ્યું છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં સુરતમાં મતદાન મથકોમાં મતદાતાઓ પહોંચ્યા છે પોતાનો મત આપવા માટે। સાથે કડોદરા ચલથાણ મળીને 20,000 જેટલા મતદાતાઓ જોવા મળ્યા છે। તો વહેલી સવારથી ધીમે ધીમે મતદાન શરૂ થયું છે। સ્થાનિક સ્વરાજ્યની 10,000 સીટ માટે મતદાન શરૂ થયું છે। લોકશાહીનો પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થયું। તો આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અક્ષય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અત્યારે કેવો માહોલ છે અને શું વિગતો? સવારે 7 વાગ્યાથી જે છે તે મતદાન શરૂ થઈ ગયું છે। તો બીજી તરફ વાત કરીએ સુરત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં તો મોટાભાગની જે બેઠકો છે તે કહી શકાય કે ત્યાં ભાજપનો જે છે તે ઝંડો લહેરાઈ ગયો છે। તો હાલ તો અત્યારે આપણે ખાસ કરીને સુરતમાં આખા સુરત જિલ્લાની જે બેઠક ઉપર નજર છે તેવી હાલ અત્યારે કડોદરા ચલથાણ નગરપાલિકાની જે છે તે ત્યાં હાલ અત્યારે સૌની નજર છે અને ત્યાં જ આપણે હાલ અત્યારે પહોંચ્યા છીએ। કારણ કે જે પ્રમાણે હાલ અત્યારે જે કડોદરા ચલથાણની અંદર 7 વોર્ડમાં 28 બેઠકો ઉપર જે છે તે 50 થી વધુ ઉમેદવારોએ જે છે તે દાવેદારી કરી હતી અને ખાસ કરીને હાલ અત્યારે જે પ્રમાણે કહી શકાય કે અહીં ત્રિપાક્ષીઓ નહીં પરંતુ 4 પાક્ષીઓ જંગ હાલ અત્યારે અહીં કડોદરા ચલથાણની અંદર જોવા મળી રહ્યો છે। કારણ કે 3 પક્ષ તો છે જ પરંતુ સાથોસાથ અપક્ષ પણ જે છે તે મેદાને ઉતર્યું હતું અને તેને લઈને આજે કડોદરા ચલથાણની જે બેઠકો છે ત્યાં હાલ અત્યારે સૌની નજર જોવા મળી રહી છે। હાલ અત્યારે જે અમે તમને દ્રશ્યો બતાવવાના જે પ્રયત્ન કરશું કે હાલ અત્યારે વહેલી સવારથી જ કહી શકાય કે મતદાન શરૂ થઈ ગયું હતું અને મતદાતાઓ જે છે તે મતદાન મથકે પહોંચ્યા હતા અને હાલ અત્યારે મતદાનની પ્રક્રિયા જે છે તે હાલ અત્યારે શરૂ છે। કહી શકાય કે અત્યારે યુવાઓ પણ આપણી સાથે છે। શું નામ છે તમારું? વિસાવે વિકી। વિસાવે વિકી, હાલ અત્યારે મતદાન કરવા પહોંચ્યા છો, શું કહેશો? એની બસ એવા ઉમેદવારને અમે પસંદ કરીશું જે અમારા ગામનો વિકાસ કરે છે। શું લાગે છે, કોઈ પાર્ટી જોશો કે પક્ષ જોશો કે શું લાગે છે તમને? ના, ઉમેદવાર જ જોશે। શા માટે ઉમેદવાર શા માટે જશો? કે ઉમેદવાર જ જે ગામનો વિકાસ કરી શકે। જી, યુવા તરીકે તમે શું વિચારો છો? વિચારીએ એટલે અમે તો બીજી પસંદ અમારી બીજેપી છે। જી જી, ચોક્કસથી હાલ અત્યારે કહી શકાય કે જે પ્રમાણે યુવાઓ પણ છે તે પોતાનો ઉમેદવાર જે છે તે પોતાના ગામનો વિકાસ કરે તેવા ઉમેદવારને ચોક્કસપણે તેઓ હાલ અત્યારે પસંદ કરશે અને જે પ્રમાણે હાલ અત્યારે પોલીસ બંદોબસ્તની વચ્ચે પણ હાલ અત્યારે મતદાન યોજાઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારના કહી શકાય કે કોઈ છબકડાઓ ન થાય તે માટે પણ હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે વહેલી સવારથી જ મતદાતાઓ જે છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે ઉત્સાહ જે છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યો છે। બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો તમામ ઉમેદવારોએ જે રીતે પ્રચાર કર્યો અત્યાર સુધી મતદાતાઓને રીઝવવા માટેના જે નવા વાયદાઓ કર્યા છે તે ઉપર તેઓ ખરા ઉતરશે કે કેમ એ તો પરિણામ જ નક્કી કરશે। પરંતુ આજે વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી ધીમી ગતિએ આ મતદાન શરૂ થયું છે।